નમસ્કાર મિત્રો, જય મેલડીમાં। આજે આપણે ગુજરાતના મહેસાણા જિલ્લાના પવિત્ર અને પ્રસિદ્ધ ધામ રામોસણા ગામમાં બિરાજમાન મેલડી માતાજીના મંદિર વિશે જાણીશું। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ લાખો ભક્તોની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનું જીવંત કેન્દ્ર છે। મિત્રો, ગુજરાતમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, પરંતુ મેલડી માતાજીનું સ્થાન ભક્તોના હૃદયમાં વિશેષ છે। મેલડી માતાજીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે। ભક્તો માને છે કે માતાજી પોતાના સંતાનોના દરેક દુઃખ દૂર કરે છે અને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। રામોસણા ગામનું આ મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। દરરોજ હજારો ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવે છે। કોઈ પોતાની મનોકામના લઈને આવે છે તો કોઈ માતાજીનો આભાર માનવા આવે છે। લોકવાયકા અનુસાર મેલડી માતાજીનો અવતાર દુષ્ટ શક્તિઓના નાશ અને ધર્મની સ્થાપના માટે થયો હતો। માતાજી સદાય પોતાના ભક્તોની રક્ષા કરે છે અને તેમને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। મંદિરમાં પ્રવેશ કરતાં જ એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। મંદિરનું પવિત્ર વાતાવરણ, ઘંટનો મધુર નાદ અને ભક્તોની શ્રદ્ધા દરેકને આધ્યાત્મિક અનુભવ કરાવે છે। સવારે મંગળ આરતીથી લઈને સાંજની આરતી સુધી મંદિર ભક્તિમય વાતાવરણથી ગુંજતું રહે છે। આરતી સમયે ભક્તો માતાજીના જયકારાઓ બોલે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિરસથી છલકાઈ ઉઠે છે। રામોસણા મેલડી માતાજી મંદિર સાથે અનેક ચમત્કારોની કથાઓ પણ જોડાયેલી છે। ઘણા ભક્તો જણાવે છે કે માતાજીએ તેમની મુશ્કેલીઓ દૂર કરી, બીમારીઓમાંથી રાહત આપી અને જીવનમાં નવી આશા જગાવી। ભક્તો માને છે કે જો સાચા મનથી માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવે તો માતાજી જરૂર કૃપા વરસાવે છે। તેથી જ દર વર્ષે લાખો લોકો માતાજીના ચરણોમાં માથું ટેકવા આવે છે। નવરાત્રી દરમિયાન અહીં વિશેષ મહોત્સવનું આયોજન થાય છે। આ સમય દરમિયાન મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવે છે। ભક્તો ગરબા, ભજન અને માતાજીની આરાધનામાં લીન થઈ જાય છે। દૂર દૂરથી આવતા યાત્રાળુઓ માટે આ સ્થળ માત્ર દર્શનનું કેન્દ્ર નથી, પરંતુ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાનું ધામ છે। અહીં આવનાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતા અનુભવે છે। મંદિરના પરિસરમાં ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરે છે અને પોતાના પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। રામોસણા ગામના લોકો માટે મેલડી માતાજી માત્ર દેવી નથી પરંતુ પરિવારના સભ્ય સમાન છે। ગામના દરેક શુભ કાર્યની શરૂઆત માતાજીના આશીર્વાદથી કરવામાં આવે છે। સમય બદલાયો છે, પરંતુ માતાજી પ્રત્યેની ભક્તિ આજે પણ એટલી જ અડગ છે। નવી પેઢી પણ માતાજીના સંસ્કારો અને પરંપરાઓને આગળ વધારી રહી છે। મિત્રો, જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ આપણને આગળ વધવાની શક્તિ આપે છે। રામોસણા મેલડી માતાજીનું ધામ એ વિશ્વાસનું પ્રતીક છે। જો તમને ક્યારે મિત્રો,
રામોસરા મેલડી માતાજીના ધામમાં આવનાર દરેક ભક્તનો એક જ અનુભવ હોય છે કે અહીં પહોંચતા જ મનને અદ્ભુત શાંતિ મળે છે. રોજિંદા જીવનની દોડધામ અને ચિંતાઓથી થાકેલા લોકો જ્યારે માતાજીના ચરણોમાં માથું ટેકે છે ત્યારે તેમના મનમાં નવી આશા અને વિશ્વાસ જન્મે છે. મેલડી માતાજી પ્રત્યેની ભક્તિ માત્ર રામોસરા ગામ પૂરતી સીમિત નથી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી તેમજ રાજ્ય બહારથી પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ઘણા પરિવારો વર્ષોથી માતાજીના દર્શન કરવા આવવાની પરંપરા જાળવી રાખે છે. માતાજીના મંદિરમાં આવનાર ભક્તો પોતાના જીવનની સુખશાંતિ માટે પ્રાર્થના કરે છે. કોઈ પોતાના પરિવારના કલ્યાણ માટે આવે છે, કોઈ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે, તો કોઈ જીવનની મુશ્કેલીઓમાંથી બહાર આવવા માતાજીની કૃપા માગે છે. કહેવાય છે કે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. માતાજી પોતાના ભક્તોની દરેક પ્રાર્થના સાંભળે છે અને યોગ્ય સમયે તેમને આશીર્વાદ આપે છે. રામોસરા ગામનું આ પવિત્ર ધામ માત્ર ધાર્મિક મહત્વ જ નથી ધરાવતું, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં યોજાતા ધાર્મિક કાર્યક્રમો લોકોમાં એકતા, ભાઈચારો અને સંસ્કારની ભાવના મજબૂત બનાવે છે. મંદિરની આસપાસનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ છે. અહીં આવતા યાત્રાળુઓને આધ્યાત્મિકતા સાથે કુદરતી સૌંદર્યનો પણ અનુભવ થાય છે. ઘણા લોકો અહીં થોડો સમય બેસીને ધ્યાન અને પ્રાર્થના કરે છે. મિત્રો, આપણા જીવનમાં ભક્તિ અને વિશ્વાસનું ખૂબ જ મહત્વ છે. જ્યારે આપણે ઈશ્વર અને માતાજી પર વિશ્વાસ રાખીએ છીએ ત્યારે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. રામોસરા મેલડી માતાજીનું ધામ આપણને આ જ સંદેશ આપે છે. આ મંદિર માત્ર ઈંટ અને પથ્થરથી બનેલી ઇમારત નથી, પરંતુ લાખો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને લાગણીઓનું કેન્દ્ર છે. વર્ષોથી માતાજી પોતાના ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેમનો આશીર્વાદ આમ જ વરસતો રહે તેવી પ્રાર્થના કરીએ. જો તમે હજુ સુધી રામોસરા મેલડી માતાજીના દર્શન ન કર્યા હોય, તો એકવાર જરૂર આ પવિત્ર ધામની મુલાકાત લો.